ભોગ બનેલી રબારી સમાજની લાપતા દીકરીને શોધવા માટે વિશાળ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે રાપર ખાતે દેના બેંક ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા રાપર તાલુકાની રબારી સમાજની દીકરીને ભગાડી ગયો છે, જેને 90 દિવસ થયા છતાં પોલીસ તંત્ર દ્વારા શોધી કાઢવામાં નિષ્ફળ બની છે। એટલે આજે રાપર તાલુકા મામલતદારને ભારત હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ રેલી સ્વરૂપે રાપર તાલુકા મામલતદાર M.K. રાજપૂતને આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી આ રબારી સમાજની દીકરી લાપતા દીકરીને શોધવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, LCB PI NN ચુડાસમા, રાપર PI JB બોબડિયા, PI BG રાવલ, PI SS વરુ, બાલાસર PSI SV ચૌધરી, ગાગોદર PSI DG પ્રજાપતિ, સામખિયાળી PSI HH પરમાર, PSI JJ ત્રિવેદી સહિત ભચાઉ ડિવિઝનના પોલીસ મથકેથી કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રાપર તાલુકા મામલતદાર M.K. રાજપૂતે આ બનાવ અંગે તાત્કાલિક અસરથી તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર મોકલી આપવામાં આવ્યું હતું। આ રબારી સમાજની લાપતા દીકરીને શોધવા માટે આગેવાનોએ આગામી 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું।